દાહોદમાં ભારે વરસાદના પગલે હવે હિન્દુ સ્મશાન દાહોદનો એકમાત્ર હિન્દુ સ્મશાનની અંદર દુધીમતી નદીના પ્રવાહ ધસમસતા પ્રવાહ પ્રવેશી ચૂક્યા છે। હિન્દુ સ્મશાન આપ જોઈ રહ્યા છો, આ દુધીમતી નદીનો રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલો છે। ગાંડી તૂર બની છે। શહેરમાં 2 દિવસથી જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, બીતેલા 24 કલાકમાં 6 ઇંચ વરસાદ વરસતા સમગ્ર દાહોદ શહેરનો પાણી આ દુધીમતી નદીમાં આવે છે। આ દુધીમતી નદીના રૌદ્ર સ્વરૂપ જોઈ લો। અહીંયા જે પ્રમાણે હિન્દુ સ્મશાનમાં કેચીઓ છે એ 2 થી 2.5 ફૂટ જેટલી ડૂબી જવા પામી છે। આપ કલ્પના કરો કે આજે કોઈનું મરણ થાય તો તેની અંત્યેષ્ટિ ક્યાં કરવી, તે તંત્ર માટે, લોકો માટે, દાહોદ શહેરના વાસીઓ માટે યક્ષ પ્રશ્ન બની જવા પામેલ છે। શહેરના મધ્યમાંથી પસાર થતી આ દુધીમતી નદીના રૌદ્ર સ્વરૂપે દાહોદના એકમાત્ર હિન્દુ સ્મશાનમાં એમના દુધીમતી નદીના નીર પ્રવેશી ચૂક્યા છે। તેને જે બેરિકેડિંગ કરેલી જે રેલિંગ છે, એ રેલિંગ પણ હવે દુધીમતી નદીના પ્રવાહમાં ગરકાવ થઈ જવા પામી છે। 3 ફૂટ જેટલા પાણી અહીંયા હિન્દુ સ્મશાનમાં ભરાઈ જતા આજે જો કોઈનું મૃત્યુ થાય અથવા કોઈનું મરણ પામે તો તેની અંત્યેષ્ટિ ક્યાં કરવી, એ પ્રજાજનો માટે, દાહોદ શહેરવાસીઓ માટે યક્ષ પ્રશ્ન બની જવા પામેલ છે। વહીવટીતંત્ર આ મામલે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગણી હવે લોકોમાં ઉદ્ભવવા પામી છે।